આજે રાત્રિ કાર્યક્રમના દાતા છે એવા પરિવાર કાનજીભાઈ રતનસિંહભાઈ ભાવણી પરિવાર અમદાવાદ, એમને વિનંતી જ કરીશ કે એમના પરિવારના સભ્યો આવશે અને મૌલિકભાઈનું સન્માન કરશે. આવો મૌલિકભાઈ, આવો. કાનજીભાઈ રતનસિંહભાઈ ભાવણી પરિવાર સન્માન કરવા આવશે. આપણે મૌલિકભાઈને તાલીઓના ગડગડાટથી વધાવી લેશો. એમને સાંભળવો એક લાવો છે. જય લક્ષ્મી નારાયણ. બરાબર અવાજ નથી આવ્યો. આટલા બધા નેત્રાવાસીઓ ભેગા થયા હોય તો આવો અવાજ ના ચાલે. એટલો બધો મોટો અવાજ જોઈએ કે તમે જ્યાંથી આવ્યા છો ત્યાં સુધી સંભળાવવું જોઈએ. જય લક્ષ્મી નારાયણ. બંને હાથ ઊંચા કરીને છેલ્લી વાર જય લક્ષ્મી નારાયણ. તમારામાંથી કેટલા લોકોને જીવનમાં વધારે સુખી થવું છે? ઓહો, બધાને. અને કેટલા લોકોને જીવનમાં વધારે સમૃદ્ધ થવું છે, ધનવાન થવું છે? આમાં બધાના બે હાથ ઊંચા થયા. બધાને એમ છે કે આ કરી આપો, ધનવાન થઈ આવો. અમદાવાદમાં હમણાં એક પ્રશ્ન પૂછ્યો કે કેટલા લોકોને ધનવાન થવું છે? બધાએ બે હાથ ઊંચા કરે ને પગે ઊંચા કર્યા. આજે હું તમને આ બે વાતો કહેવા આવ્યો છું. બરાબર ધ્યાનથી સાંભળજો, બહુ ફટાફટ બોલીશ. પણ એ પહેલાં એક વાત ખાસ કહેવી છે કે જીવનમાં કોઈ પણ પ્રક્રિયા કરો, કોઈ પણ કામ કરો તો એના બે પરિણામ આવે છે મિત્રો. અહીંયા બેઠેલા બધા મારા ભાઈઓ બહેનો ખાસ યાદ રાખજો, જીવનમાં તમે કોઈ પણ કામ કરો તો બે પરિણામ મળે છે. પરિણામ નંબર 1, મજા આવે. તમે કોઈ પણ કામ કરો તો એમાં મજા આવે, અથવા ફાયદો થાય. તમે કોઈ પણ કામ કરો તો કાં તો મજા આવે કાં તો ફાયદો થાય. ફરીથી બોલો છું, કોઈ પણ કામ કરો તો કાં તો મજા આવે કાં તો ફાયદો થાય. કયા કામ વધારે કરવા જોઈએ મિત્રો? જરા જોરથી, કયા કામ વધારે કરવા જોઈએ? ફાયદો થાય એવા કે મજા આવે એવા? અડધા મજા કે છે, અડધા ફાયદો. પણ મારો જવાબ છે ફાયદો થાય એવા. મજા આવે એવા કામ કરીશું તો જીવનમાં ફાયદો નહીં થાય, ફાયદો થાય એવા કામ કરીશું તો જીવનમાં મજા આવશે. અને જે લોકોએ મજા આવે એવા કામ કર્યા છે એટલે લોકો ત્યાં બેઠા છે ને ફાયદો થાય એવા આગળ બેઠા છે. તમે જ વિચારીને મને કહો, સવારે મોડા ઉઠવાની મજા આવે ને, પણ ફાયદો શેમાં થાય? આપણે વધારે કયા કામ કરીએ છીએ? મોડા ઉઠવાનું. તો આજથી આપણે કામ કરીશું, કોઈ પણ કામ કરતા પહેલા વિચારીશું કે આ કામ કરતા પછી મને મજા આવશે કે ફાયદો થશે. જો મજા આવે એવું હોય તો એ 20% કરવાનું, પણ ફાયદો થાય એવું કામ હોય ને તો એને 80% કરવાનું, 80%. આજથી જો તમે આ ગોલ બનાવી દીધો, આ નિયમ બનાવી દીધો, બહારનું જમવાની મજા આવે પણ ફાયદો શું જમવાની આવે? ઘરનું જમવાથી. પણ આપણે 3 દિવસથી શું જમીએ છીએ? યસ, યુ આર રાઈટ. તો આપણે બધા મજા આવે એવા કામ કરીએ છીએ. આજથી મજા આવે એવા કામ થોડા ઓછા કરીશું. 3 દિવસથી તમે મજા આવે એવું ઘણું બધું કર્યું છે. હવે આજે અત્યારે હું જે 1 કલાક બોલવાનો છું એ થોડું ફાયદો થાય એવું છે. ચાલશે બધાને? યસ ઓર નો? આમાંથી કેટલા લોકો માને છે હકારાત્મક વિચારો કરવા જોઈએ? ઓહો, બધા માને છે હકારાત્મક વિચારો કરવા જોઈએ. અને કેટલા લોકો હકારાત્મક વિચારો કરે છે? આ જે હાથ ઊંચો કર્યો છે ને, એ લોકોને એક પ્રશ્ન પૂછું છું. તમારો દીકરો કે દીકરી સાંજે 6 થી 9 પિક્ચર જોવા જાય તો ઘરે આવે 9:30 વાગે કે 10 વાગે, પણ જો 12 વાગ્યા સુધી ઘરે ના આવ્યો હોય તો તમે પહેલો વિચાર કયો કરો છો? હકારાત્મક કે નકારાત્મક? નકારાત્મક, કે ક્યાંક અકસ્માત તો નહીં થયો હોય ને? કોઈ દિવસ કોઈએ એવો વિચાર કર્યો હશે કે પિક્ચર પત્યા પછી એ કોકના ત્યાં ભજન ચાલતા હશે તો બેઠો હશે? ભજનમાં તો એ બેસે જ નહીં, કેમ કે આપણો દીકરો છે, આપણને ખબર હોય. મતલબ આપણે નેગેટિવ થિંકિંગ વધારે કરીએ છીએ. તો આમાંથી કેટલા લોકો ઈચ્છે છે કે નકારાત્મક વિચારવા વિશે સાંભળ્યું છે બહુ, હવે પ્રયોગો કરી લઈએ, આવું કેટલા લોકો ઈચ્છે છે? તો પ્લીઝ સ્ટેન્ડ અપ. એક વખત ઊભા થઈ જાઓ જરા ઝડપથી. બધા ઊભા થઈ જાઓ એક વખત ઝડપથી. જેટલા માણસો હોય એ બધા ઊભા થઈ જાય.
બધા ઊભા થઈ જજો અને તમારી આજુબાજુ બે લોકોને હાથ મિલાઈને કહેવાનું છે કે તમારી બાજુમાં બેસવાની મજા આવે છે. જલ્દી કહી દો બે લોકોને. હવે બેસી જાઓ. તમે જ્યારે આવું કીધું છે ને બે લોકોને કે તમારી બાજુમાં બેસવાની મજા આવે છે, તો જોજો હવે તમને બહુ મજા આવશે. કેમ કે તમે બાજુવાળાને કીધું છે શું? તમારી બાજુમાં બેસવાની મજા આવે છે. હવે એની જવાબદારી. યસ ઓર નો? એક બેને આવું શીખીને ઘરે જઈને સાસુને કીધું, સાસુ તમારી સાથે રહેવાની મજા આવે છે. સાસુએ કીધું એમ, જા રોટલી હું બનાવી દઈશ. બોલો આ કરવા જેવું છે? યસ ઓર નો? ક્યારથી કરીશું આ? આજથી ચાલુ કરી દેજો. જે મળે અને તમારી સાથે બેસવાની મજા આવે છે. ઘરમાં પણ બધાને કહેજો, દીકરાને કહેજો, બેટા તું મારા ઘરે જન્મ્યો છે, તારી સાથે રહેવાની બહુ મજા આવે છે. તો એ થોડો તોફાનીમાંથી શાંત થશે. અમારી બાજુમાં એક બેન રહે છે, બેનને હું કાયમ કહેતો હોઉં છું, બેન તમારી બાજુમાં રહેવાની મજા આવે છે. જો આ જેને પીળીઓ થયો હોય એને પીળું દેખાય ને, આ જે હશે ને બધા પીળીઓ વાળા છે. મેં કીધું તું બેન તમારી બાજુમાં રહેવાની મજા આવે છે. તો બેને કીધું કેમ ભાઈ? મેં કીધું બેન જ્યારે જ્યારે તમે રસોઈ બનાવો છો ને મારા ઘરમાં એટલી સરસ સુગંધ આવે છે કે મજા જ આવી જાય છે. મને કે એમ? મેં કીધું હા. હવે દર 2-3 દિવસે કશુંક સારું બનાવીને આપી જાય છે. બોલો આ ફાયદો છે કે નહીં? આવું કરવા જેવું છે? પણ બેન કહેવાનું હો, ભાભી નહીં કહેવાનું. મને ખબર છે આ કહેવાથી ફાયદો જ થવાનો છે. પણ મિત્રો એક વાત ચોક્કસ છે કે આજે હું થોડા પ્રયોગો કરાવીશ. ચાલશે બધાને પાછળ? કેમ કે તમે સાંભળશો ને તો થોડાક સમય સુધી યાદ રહેશે, પણ જે પ્રયોગો કર્યા હશે લાંબા સમય સુધી યાદ રહેશે. એક નાની વાર્તા મને યાદ આવે છે, અત્યારે કહી દઈશ. આ વાર્તાથી મને એક દિવસ એવો વિચાર આવ્યો કે જે લોકો જીવનમાં ઉપર જાય છે એ લોકો કેવા પ્રકારના હોય છે, એ લોકોની કેવી અંદર માનસિકતા હોય છે. તો એ વાર્તા મને લાઈવ જોવા મળી. એક વખત એક મેળામાં એક કાકા ગેસના ફુગ્ગા વેચતા હતા. તમને મારી ભાષા સમજાય છે ને પાછળ સુધી બધાને? જે લોકોને મારી ભાષા સમજાય છે એ લોકો હાથ ઉપર કરે. બરાબર, બધાને સમજાય છે. એક કાકા ગેસના ફુગ્ગા વેચતા હતા. તો એમને સવારે 100 ફુગ્ગા ભરી દીધા, 100 વેચાઈ ગયા. પછી બપોરે જમવા ગયા, જમીને આવીને બીજા 100 ફુગ્ગા ભરી દીધા એમણે, અને 100 ફુગ્ગા લઈને ઊભા છે. હવે એકય ફુગ્ગો વેચાતો નથી. એટલે કાકાને વિચાર આવ્યો કે હવે ફુગ્ગા વેચાતા નથી, હવે કરવું શું? તો એમણે 3 ફુગ્ગા લીધા, લાલ, પીળા અને લીલા કલરનો, છોડી મૂક્યા, હવામાં ઉડવા લાગ્યા ફુગ્ગા. એ ફુગ્ગા ઉડતા જોઈને નાના બાળકો આજુબાજુથી બધા ભેગા થઈ ગયા અને ઉડતા ફુગ્ગા કરીને બધા ખરીદવા લાગ્યા. કાકાના 100 ફુગ્ગા વેચાઈ ગયા. છેલ્લે એક દીકરી આવે છે. દીકરી કાકાનો શર્ટ પકડીને ખેંચે છે, કાકા કાકા તમે લાલ, પીળા, લીલા કલરનો ફુગ્ગો હવામાં ઉપર ઉડાડ્યો તો ઉડી ગયો, કાળા કલરનો ઉડાડો તોય ઉડી જાય? તો કાકા બહુ સરસ જવાબ આવે છે. લિસન મી કેરફુલી. કાકા જવાબ આવે છે, બેટા ફુગ્ગો એના કલરના કારણે હવામાં ઉપર નથી જતો, પણ એની અંદર રહેલા, જરા જોરથી, એની અંદર રહેલા ગેસના કારણે ઉપર જાય છે. એ જ પ્રમાણે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સફળતા એના કલરના કારણે નથી મેળવતી, એની અંદર રહેલા ગેસના કારણે, સદગુણોના કારણે સફળતા મેળવે છે. તમે કલ્પના કરો, મારા ખિસ્સામાં એક ફુગ્ગો જો હું ફૂલાવું છું, આને બાંધી દીધો છે, હવે આ ફુગ્ગો ઉપર જશે કે નહીં જાય? કેમ નહીં જાય? કેમ કે અંદર ગેસ નથી ભર્યો. શું ભર્યું છે મિત્રો? તો જેના જેનામાં હવા ભરેલી હોય ને કદી ઉપર ના જાય. એને તો જો ધક્કો મારો ને તોય ઉપર ના જાય, તો ધક્કો મારો તોય નીચે આવે. યસ ઓર નો? તો મારી સાથે એક વાક્ય બોલજો. આજે જબરદસ્ત હું તમને વાતો કહેવાનો છું 1 કલાકની અંદર. આ વાતો તમારું જીવન બદલી નાખશે. મેં 2 પ્રશ્નો પૂછ્યા છે કે તમારામાંથી કેટલા લોકોને સુખી થવું છે ને સમૃદ્ધ થવું છે. આના જવાબો આપીને જ જવાનો છું, ત્યાં સુધી હું જવાનો નથી. તો આ જવાબો સાંભળવા માટે બરાબર ધ્યાનથી અહીંયા હું જે બોલું એ કહું કે આ બોલવાનું છે, તો આપણે બધા સાથે બોલીશું. મારી સાથે બોલો, જોજો પછી મોડું ના થઈ જાય. પ્લીઝ રિપીટ. જરા જોરથી બોલો, જોજો પછી મોડું ના થઈ જાય. હજી એકવાર જરા જોરથી. આ સેન્ટેન્સ યાદ રાખજો જીવનભર, જોજો પછી મોડું ના થઈ જાય. આ ક્યાં ક્યાં વાપરવાનું છે? જો તમારે હેલ્થ સાચવવી હોય, જો તમારે હેલ્ધી થવું છે,
તો એ હેલ્ધી થવાની પ્રક્રિયા આજથી શરૂ કરજો, નહીતર જોજો. જો તમારા બાળકોની સગાઈ કરવાની હોય તો ઉંમર થાય એટલે કરી નાખજો, નહીતર જોજો. જો તમારે કોઈને સોરી કહેવાનું હોય ને તો આજે રાત્રે સૂતા પહેલા કહી દેજો, નહીતર જોજો મોડું ના થઈ જાય. આ એક વાક્ય જીવનભર યાદ રાખજો. જો તમારે કોઈ જગ્યાએ પ્રોપર્ટી લેવાની હોય ને તમને એમ લાગે કે અત્યારે ભાવ એકદમ બરોબર છે તો એ પ્રોપર્ટી લઈ લેજો, નહીતર જોજો. અને આવા ઘણા બધા મોડા થઈ ગયેલા લોકો અહીંયા બેઠા હશે. યસ ઓર નો? આજથી આપણે આ વાક્ય યાદ રાખીશું. કયું વાક્ય છે? જોજો પછી. વન મોર ટાઈમ, જોજો પછી. આવું મેં એક જગ્યાએ શીખવાડ્યું એટલે લોકો જમવા જલ્દી ગયા કે જોજો પછી મોડું ના થઈ જાય. આપણે એમાં નથી કરવાનું. આ બાળકોને સંસ્કાર આપવાના હોય તો જલ્દી શરૂ કરી દેજો સંસ્કાર આપવાના, નહીતર જોજો મોડું ના થઈ જાય. અહીંયા મારા મિત્રો છે કાર્યકર્તાઓ બધા, પણ કાર્યકર્તાઓ માટે એક મને નાની વાત યાદ આવે છે. અહીંયા બધા જે મિત્રો છે એ લોકો માટે મને એક વાત યાદ આવે છે. એક વખત એક ગામમાં એક ડોશીમાં હતા. એ મજૂરી કરીને એમનું ઘર ચલાવતા હતા. એકલા જ હતા પરિવારમાં, મજૂરી કરતા હતા, ઘર ચાલતું હતું. એક વખત એવું થયું કે એમની તબિયત બગડી એટલે હવે કામે જઈ શકતા નહોતા. તો એમણે પછી વિચાર્યું કે હવે પૈસાનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું. તો એમણે ભગવાનને કાગળ લખ્યો કે ભગવાન, મારી પાસે પૈસા નથી ખાવાના, તો તું કંઈક એડજસ્ટમેન્ટ કર, મને 1500 રૂપિયા દર મહિને મોકલજે. કાગળમાં એડ્રેસ લખી દીધું, વાદળોની પાછળ આકાશમાં. કાગળ જઈને એમણે નાખી દીધો પોસ્ટ બોક્સમાં. કાગળ પેલા અંદર કર્મચારીઓએ જોયો કે આ એડ્રેસ તો વાદળોની પાછળ આકાશમાં કેવી રીતે મોકલવું. તો પછી એમને વિચાર આવ્યો કે લાવ આ લખ્યું છે શું, એ તો વાંચીએ. તો કાગળમાં લખ્યું હતું કે મારી પાસે ખાવાના પૈસા નથી, મને 1500 રૂપિયા મોકલજે ભગવાન. હે ઈશ્વર, મને 1500 રૂપિયા મોકલજે. તો બધા સ્ટાફના કર્મચારી મિત્રોએ વિચાર્યું કે આપણે આ બહેનને, આ માજીને આપણે મદદ કરીએ, ચલો આપણે બધા ભેગા થઈને પૈસા મોકલીએ. તો બધાએ 100 રૂપિયા કાઢ્યા, 1000 રૂપિયા થયા. 1000 રૂપિયા જઈને પેલા માજીને મોકલ્યા કે માજી, આ તમારો મની ઓર્ડર આવ્યો છે, ઈશ્વરે મોકલ્યો છે, આ 1000 રૂપિયા તમને ભગવાને મોકલ્યા છે. માજીએ 1000 રૂપિયા ગણ્યા, બીજો લેટર લખ્યો. લેટરમાં લખ્યું, ભગવાન, તે મને પૈસા મોકલ્યા, તારો ખૂબ ખૂબ આભાર, પણ તે તો 1500 મોકલ્યા હશે, આ કર્મચારીઓએ 500 કાઢી લીધા હશે. આવી જ હાલત મારા કાર્યકર્તા મિત્રોની થતી હોય છે ઘણી વખત. અને આવી જબરદસ્ત ટીમ જ્યારે કામ કરતી હોય, શું તમને આ 3 દિવસમાં મજા આવી છે? યસ ઓર નો? જમવાની મજા આવે છે? જમવાની ક્વોલિટી 1 નંબર છે? આવું આયોજન કરવા બદલ આપણા જે કાર્યકર્તા મિત્રો છે, પ્રમુખશ્રી છે લક્ષ્મીનારાયણ સમાજના પ્રમુખ શ્રી મનસુખભાઈ કાનજીભાઈ પટેલ અને એમની આખી ટીમ, એક વખત જોરદાર તાળીઓ થઈ જાય આ ટીમ માટે. અને મનસુખભાઈને હું વિનંતી કરીશ કે એક વખત ઊભા થાય અને બધાની તાળીઓનું અભિવાદન ઝીલી લે. જોરદાર તાળીઓ ચાલુ રહેવી જોઈએ. ઘણી વખત આવું બનતું હોય છે એમના જીવનમાં. તો જોજો પછી મોડું ના થઈ જાય. યાદ રાખજો આ વાક્ય, જીવનમાં દરેક પડે કામમાં આવશે. તમારા બાળકોને કારકિર્દીમાં આગળ લાવવા છે તો જે સમય જે કરવા જેવું લાગે કરવા લાગજો, નહીતર જોજો પછી મોડું ના થઈ જાય. આ બહુ જબરજસ્ત વાક્ય છે જે હું નાનપણમાં શીખ્યો હતો. મારા ગુરુ છે મારા મમ્મી અને પપ્પા. મેં નાનપણથી એમને ગુરુ બનાવ્યા. ભગવાનને પછી પગે લાગુ છું, પહેલાં એમને પગે લાગુ છું. અને એટલે જ મને એમણે નાનપણથી ટ્રેનિંગ આપીને એટલે જ જ્યારે મા બાપને મેં ગુરુ માનવાનું શરૂ કર્યું ને એ પછી જ આટલા લોકોની સામે આવીને ઊભા રહેવાની તાકાત આવી છે. અને મેં હમણાં સાંભળ્યું કે વડીલ વંદનાનો કાર્યક્રમ થયો હતો. આ સાંભળીને મને ખૂબ આનંદ થયો કે વડીલ વંદનાનો કાર્યક્રમ જો અહીંયા થયો હોય તો કેટલું સરસ માહોલ, કેટલી સરસ ભાવના, લાગણીઓ અહીંયા ઉત્પન્ન થઈ હશે. અને ચોક્કસ એ માહોલમાં હું અહીંયા મોટિવેશનના 4-5 મુદ્દા કહેવા આવ્યો છું. અને આ 4-5 મુદ્દા એવા છે જે જીવન બદલે છે લોકોનું. એટલે હું અહીંયા તમને એક, જેમ કે મારો પરિચય તો હમણાં બહુ સરસ રીતે નથી અપાયો જ નથી જોકે, પણ મારો ટૂંકમાં પરિચય આપી દઉં. મારું નામ છે મૌલિક સોની. હું અમદાવાદથી આવ્યો છું. હું એક લેખક છું, બેસ્ટ સેલિંગ ઓથર. મારા પુસ્તકો ઘણા દેશોમાં ધૂમ મચાઈ રહ્યા છે, અલગ અલગ ભાષામાં છે. એમાંથી એક પુસ્તક વિશે હું આજે થોડુંક બોલવાનો છું, જે પુસ્તક તમારું જીવન બદલી શકે એમ છે. આ પુસ્તક મેં જ્યારે લખ્યું ત્યારે મને ગર્વ સાથે એમ કહેતા આનંદ થાય છે કે ભારતના વડાપ્રધાને પણ આ પુસ્તક જોયું અને એમણે પણ આ પુસ્તક વાંચ્યું
અને એમણે પુસ્તક વાંચીને જ્યારે મેં એનો બીજો ભાગ લખ્યો ત્યારે એમણે કહ્યું કે જે લોકોને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ ને સફળતા જોઈતી હોય એ લોકો મૌલિક સોનીના પુસ્તકો વાંચે. જ્યારે મને એમણે આવું લખીને આપ્યું ને પ્રસ્તાવના મેં લખી ત્યારે આવા મારા ઘણા બધા મિત્રોએ મને કહ્યું કે આ પુસ્તકમાં ખરેખર કાંઈક તો એવું છે જે જીવન બદલે છે. તો આજે આપણે જીવન બદલવાની પ્રક્રિયાઓ થોડી કરવી છે. પણ મારે એક વાક્ય તમારી સાથે બોલાવવું છે, એનો ફાયદો પછી જોવા મળશે. એ વાક્ય શું છે? બહુ ઇઝી છે, મારી સાથે બોલજો. અભી તો મેં, જરા જોરથી, અભી તો મેં. જેટલા જવાન હોય એટલા લોકો બોલે, બાકીના રહેવા દેજો. આમાંથી જવાન કેટલા લોકો છે? જો બાપાઓના હાથ ઊંચા થયા. બાપાઓ જવાન છે, યસ ઓર નો? તો અભી તો મેં, જરા જોરથી, અભી તો મેં. આ વાક્ય હું કેમ બોલાવું છું એનું ખબર તમને હમણાં અડધો કલાક પછી પડવાની છે. પણ અડધો કલાક પછી જોજો, પછી મોડું ના થઈ જાય. એટલે અત્યારે બોલી નાખજો, અભી તો મેં, અભી તો મેં જવાન હું. જોજો અડધો કલાક પછી એનો ફાયદો સમજાશે ત્યારે તમે કહેશો કે હા આ વાત સાચી હતી. 13મી ફેબ્રુઆરીનો એક દિવસ હતો જ્યારે હું સવારે જાગ્યો ત્યારે મેં મારા ફાધરને કહ્યું, પપ્પા મારે હવે આ પરિસ્થિતિમાંથી બહાર આવવું છે, જીવનમાં સફળ થવું છે, સુખી થવું છે, સમૃદ્ધ થવું છે. તો એમણે અમને આવી રીતે સોફા ઉપર, અમે 3 ભાઈ બહેન છીએ, ત્રણેયને બેસાડી દીધા અને 1 કલાકનું એક લેક્ચર આપ્યું. આ લેક્ચર સાંભળીને અમારા જીવનમાં પરિવર્તન આવી ગયું. આ લેક્ચરમાં શું હતું એની થોડી વાતો કહેવા જઈ રહ્યો છું. આર યુ ઓલ રેડી? તૈયાર છો બધા સાંભળવા? હા કે ના? ચલો ફરીથી એક વખત ઊભા થઈ જઈએ આપણે. અને આજુબાજુ હાથ મિલાઈને તમારે એક વાક્ય કહેવાનું. જેટલા જવાનો એ બધા ઊભા થઈ જાય. હા, આજુબાજુ હાથ મિલાઈને એક વાક્ય કહેવાનું છે કે તમે જવાન લાગોરા. ઓકે, પ્લીઝ સિટ ડાઉન. થેન્ક યુ વેરી મચ. જો 2 જણાએ કીધું જવાન લાગોરા તો તમને મજા જ આવી હશે, યસ ઓર નો? કે ઓહો હું જવાન લાગુ છું, મજા જ આવી જાય. અને આવું જ આપણે કરવું છે. જુઓ જીવનમાં મારા ફાધરે મને પહેલું વાક્ય શીખવાડ્યું, જરા ધ્યાનથી સાંભળજો. હવે પછીની 20 મિનિટ બહુ ધ્યાનથી સાંભળજો. હવે પછીની 20 મિનિટ will be the most powerful 20 minutes of your life. Listen me carefully now. મારા ફાધરે મને પહેલું વાક્ય શીખવાડ્યું અને એ વાક્ય હતું, વિચારોમાં જબરદસ્ત તાકાત છે. પ્લીઝ રિપીટ. જરા જોરથી રિપીટ કરો ને. વિચારોમાં જબરદસ્ત તાકાત છે. તમે 2 દિવસ અને આજે પણ બેસીને મજા લીધી હતી, આજે આપણે બોલીને મજા લેવાની છે. તો છેલ્લી વાર, વિચારોમાં જબરદસ્ત તાકાત છે. મેં મારા પપ્પાને કીધું, પપ્પા હું માનતો નથી કે વિચારોમાં તાકાત છે, મને તો પુરાવો જોઈએ, હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું. તો મારા પપ્પાએ મને એક પુરાવો આપ્યો. એ પુરાવો હું તમને આપવાનો છું, પણ એ પહેલા પ્રશ્ન પૂછી લો, આમાંથી કેટલા મિત્રોએ જીવનમાં સત્યનારાયણ ભગવાનની કથા કરાઈ છે? ઓહો હો, બધાએ કરાઈ. અને કોઈના ત્યાં જઈને સાંભળ્યું હોય એવા કેટલા લોકો છે? એવાય બધા છે. મને સાચું કહેજો, આ કથામાં સૌથી સારું શું હોય છે? મહાપ્રસાદ, શીરો, રવાનો શીરો હોય છે ને, યસ ઓર નો? આ શીરો સૌથી સારો હોય છે. મારા ઘરે સાંજે 6 વાગે કથા હોય ને મેં તમને બધાને બોલાવ્યો તો તમે મારા ઘરે કેટલા વાગે પહોંચો? 7 વાગે. પ્રસાદના ટાઈમે તમારી જેવી એન્ટ્રી થાય, મારા ઘરમાં પેલો 5મો અધ્યાય ચાલતો હોય, કલાવતી લીલાવતી, અને તમારી એન્ટ્રી થાય એટલે તમને હાથમાં એક બાઉલ મળે જેમાં શીરો હોય. હવે તમે કલ્પના કરો, આ શીરો એક ચમચી લઈને મોઢામાં મૂક્યો હોય તો ચાવવો પડે કે ઓગળી જાય? અને ઉતારવો પડે કે ઉતરી જાય? અને લાગે કેવો? અત્યારે વિચારો કેટલા લોકોને મોઢામાં પાણી આવ્યું છે. હવે મારા પપ્પા એક વાક્ય બોલ્યા છે, ધ્યાનથી સાંભળજો. આ વાક્ય તમારું જીવન બદલી નાખશે હમણાં અહીંયા બેઠા બેઠા. બરાબર ધ્યાનથી સાંભળજો. મારા ફાધર કહે છે કે જો માત્ર વિચારો કરવાથી તારા મોઢામાં પાણી આવતું હોય તો વિચારો કરવાથી તારા જીવનમાં બીજું શું ના આવે? અને એ દિવસે ખબર પડી કે બધો વિચારોનો ખેલ છે, યસ ઓર નો? અમારા ઘરમાં કથા ચાલતી હતી, બાજુમાં એક ભાઈ બેઠા હતા. એ ભાઈ વારંવાર પોતાના દીકરાને કહેતા હતા, સીધો બેસ ને, સાવ ડોબા જેવો છે, સીધો બેસ, ડોબા જેવો છે. એટલે મહારાજે કીધું કોઈ દિવસ નકારાત્મક બોલવું ના જોઈએ. મેં પૂછ્યું શા માટે મહારાજ?
તો મહારાજે કીધું ઉપર આકાશમાં 33 કરોડ દેવી દેવતાઓ ફરતા હોય છે. મેં કીધું ઓહો 33 કરોડ. બોલે હા. મેં કીધું એનાથી નુકસાન શું થાય? તો બોલે એ લોકો વારંવાર એક જ શબ્દ બોલ્યા કરે છે. મેં પૂછ્યું કયો? તો એમણે કહ્યું તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. પ્લીઝ રિપીટ. વન મોર ટાઈમ, જરા જોરથી. લાસ્ટ ટાઈમ, એક વખત જોરથી. એટલામાં પેલા ભાઈએ ફરીથી પોતાના દીકરાને કીધું સીધો બેસને, સાવ ડોબા જેવો છે. મહારાજે કીધું ઉપરથી અવાજ આવશે અને હવે કેવો થતો જશે? જન્મ્યો ત્યારે આવો નહોતો. યસ ઓર નો? આમાંથી કેટલા મિત્રો છે જેમણે પોતાના ઘરે દીકરો કે દીકરી જન્મી તો મીઠાઈ વેચી છે? આવા કેટલા લોકો છે? તો તમે મીઠાઈ આપવા ગયા કોઈને, ત્યારે કોઈએ પૂછ્યું હશે શેની મીઠાઈ છે, તો તમે કીધું હશે બાબો આવ્યો એની. યસ ઓર નો? કદી કોઈએ કીધું કે આ ડોબો આવ્યો એની? મતલબ જન્મ્યો ત્યારે કોણ હતો એને ડોબો બનાવ્યો કોણે? કઈ રીતે? બોલી બોલીને. ઉપરથી એક જ અવાજ આવે છે, કયો? હવે આના પુરાવા બે આપી દઉં. મેં મારા ફાધરને કીધું પપ્પા મને પુરાવા જોઈએ. એમણે 2 પુરાવા આપ્યા. તમને પણ પુરાવા આપું છું. પણ એ પુરાવા આપું એ પહેલા એક પ્રશ્ન પૂછું, તમને રસ પડે છે મારી વાતોમાં? યસ ઓર નો? આ વાતો સાંભળવી છે, હા કે ના? આનાથી જીવન બદલાશે? યસ ઓર નો? તો 2 પુરાવા તમારામાંથી પોતે મોટો ભાઈ હોય કે મોટી બેન હોય એ હાથ ઉપર કરે. પોતે મોટો ભાઈ કે મોટી બેન. અને પોતે નાનો ભાઈ હોય કે નાની બેન હોય એ હાથ ઉપર કરે. હવે ચેક કરજો હું જે વાત કહું છું એ સાચી છે કે નહીં. જે પોતે મોટો ભાઈ હશે એ થોડો શાંત અને સમજદાર હશે. યસ ઓર નો? અને જે નાનો ભાઈ હશે રમૂજી અને તોફાની. આનું કારણ શું? ઘરમાં 2 બાળકો હોય, વચ્ચે વાળા મને બહાર મળજો. ઘરમાં 2 બાળકો હોય, એક 7 વર્ષનો ને એક 3 વર્ષનો. લિસન મી નાવ. ઘરમાં 2 બાળકો છે, એક 7 વર્ષનો ને 3 વર્ષનો. બંને જણા અંદર લડતા હોય કે ઝઘડતા હોય તો મમ્મી કોને શું કહે છે? મમ્મી મોટાને કહે છે. શું કહે છે? હું બોલું છું, બધા રિપીટ કરજો. મમ્મી મોટાને કહે છે તું મોટો છે, તું સમજ. પ્લીઝ રિપીટ. વન મોર ટાઈમ. છેલ્લી વાર. ઉપરથી અવાજ આવે છે અને મોટો સમજદાર થઈ જાય છે. 7 વર્ષનો દીકરો સમજદાર થઈ જાય છે. નાનાને કહેવામાં આવે છે તું નાનો છે, તું તોફાની છે. પ્લીઝ રિપીટ. હજી એક વાર. ઉપરથી અવાજ આવે છે. એ નાનો આજે 42 નો હશે ને તોય તોફાની હશે. બાજુમાં કોણી મારીને પૂછતો હશે ક્યારે પતશે આ બધું? યસ ઓર નો? વિચાર કરો કે જો બાળકોને વારંવાર આવું કે કરવાથી એ લોકો એવા થતા હોય તો આજથી હવે બાળકોને કહેવું શું કે તું નેત્રાનો વાસી છે બેટા, જીવનમાં મહાન કામ કરવા જન્મ્યો છે. અને ઉપરથી અવાજ આવશે. બીજો પુરાવો, પુરાવા નંબર 2. માતા જીજાબાઈનું નામ બધાએ સાંભળ્યું હશે. આમાંથી માતા જીજાબાઈનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? એ લોકો માતા જીજાબાઈ જાણીતા હતા પોતાના દીકરાના કારણે. શિવાજીના નામે જાણીતા હતા. પણ શિવાજી સિંહ જેવા હતા. કેમ સિંહ જેવા હતા એની જાણ તમને આજે થશે. શિવાજી સિંહ જેવા હતા કારણ કે જ્યારે પારણામાં ઝૂલતા હતા ત્યારે માતા જીજાબાઈ હાલરડા ગાતા હતા. અને માતા જીજાબાઈના હાલરડા બહુ ફેમસ છે, પોપ્યુલર છે, શૂરવીરના હાલરડા છે. જ્યારે માતા જીજાબાઈ ઝુલાવતા હતા ત્યારે ગાતા હતા ધણ ધણ ડુંગરા ડોલે માતા જીજાબાઈ ઝુલાવે, તું મારો સિંહ છે, તું મારો સાવજ છે, તું મારો કેસરી છે. અને ઉપરથી અવાજ આવતો હશે. એ શિવાજી સિંહ જેવા થયા. અત્યારની મમ્મી પોતાના દીકરાને ઊંઘાડે તો ઊંઘી જાય, નહીતર બાવો આવશે. ઉપરથી અવાજ આવે છે અને એ દીકરો અંધારામાં જતા ડરતો હોય છે. યસ ઓર નો? આટલી વાત સાંભળ્યા પછી તમારામાંથી કેટલા લોકોને લાગે છે કે આપણે ભૂલો કરીએ છીએ? આપણે ભૂલો કરીએ છીએ. બટાકાનું શાક ખાવાથી ગેસ કેટલા લોકોને થાય? જેને આ વાતની ખબર હોય એને. કેમ કે ખાતા ખાતા જ વિચારે હવે મને ગેસ થવાનો છે, હવે મને ગેસ થવાનો છે. ઉપરથી અવાજ આવે છે. એને બપોર સુધીમાં ગેસ થઈ જાય. ના થાય તો રાહ જોવે, હમણાં થશે. અને જો સાંજ સુધીમાં ગેસ ના થાય ને તો એમ જ વિચારે બટાકામાં પ્રોબ્લેમ છે, બાકી મને ગેસ થાય. ઉપરથી એક જ અવાજ આવે છે, કયો? આપણા જીવનમાં આપણે કેટલી ભૂલો કરીએ છીએ એનું આ એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ છે. હું તમને 2-3 એક્ઝામ્પલ સાથે કહીશ. તમને યાદ હશે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમનું એક્ઝામ્પલ તથાસ્તુનું.
આ સાંભળ્યા પછી તમે નક્કી કરજો કે હવે જીવનમાં આપણા વિચારો કેવા કરવા છે. 15મી ઓગસ્ટ 2013 નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભુજમાં લાલન વિદ્યાલયમાં આવ્યા હતા. 15મી ઓગસ્ટ 2013 એમણે તથાસુ વાંચેલું હશે 2011-12માં. એમણે એ દિવસે વિચારીને, એ વિચારો એમના પાવરફુલ છે મોદી સાહેબના. એમણે એ દિવસે બોલ્યા હતા, 15મી ઓગસ્ટ 2013 બોલ્યા હતા કે આજે હું આ લાલ કિલ્લા ઉપર છું, આવતી 15મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ઉપર હોઈશ. અને ઉપરથી અવાજ આવ્યો હશે. શું આવા વિચારો આપણે કરી શકીએ કે નહીં? યસ ઓર નો? શું આવા વિચારો આપણે કરવા જોઈએ કે નહીં? હા કે ના? આવા પોઝિટિવ અને પાવરફુલ વિચારો કરીને નેત્રામાં વસતા બધા જ કચ્છ કડવા પાટીદાર મારા મિત્રો જબરદસ્ત પાવરફુલ બની શકે. યસ ઓર નો? ક્યારથી? તો એક વખત આપણે વિચારીએ. હમણાં તમે આજુબાજુ કીધું કે તમે જવાન લાગો રહ્યા. યસ ઓર નો? ઉપરથી કયો અવાજ આવ્યો હશે? એટલે મેં તમને આ કરાવડાવ્યું હતું. જ્યારે તમે કીધું તમે જવાન લાગો રહ્યા, ઉપરથી તથાસ્તુ થાય છે. તો શું આવી રીતે પોઝિટિવ કહીને આપણે આનો ફાયદો લઈ શકાય કે નહીં? જો હા, તો આજથી જ શરૂ કરીએ. એક અમારા ઓળખીતા બેન છે, એમણે પૈસા બહુ બચાવ્યા. એટલા બધા રૂપિયા બચાવ્યા વર્ષમાં. તો એમણે દોઢ વર્ષમાં 2.25 લાખ રૂપિયા બચાવી લીધા. 2 લાખ રૂપિયા બચાવી લીધા, 2.25 લાખ રૂપિયા. અને મને કહેતા હતા, જોયું સાહેબ 2.25 લાખ રૂપિયા બચાવ્યા. મેં કીધું કેવી રીતે? તો કે હસબન્ડ જે ઘર ખર્ચના પૈસા આપે ને, એમાંથી થોડા થોડા જોડીને મેં પૈસા બચાવ્યા. મેં કીધું વેરી નાઇસ, બહુ સરસ. એક વખત એમના હસબન્ડને હાર્ટ એટેક આવ્યો. બરાબર, ધ્યાનથી સાંભળજો આ કિસ્સો. આ પેલા બેન છે જે મારી બાજુમાં રહે છે, જેમની રસોઈ સારી છે, યાદ છે ને બધાને? એમના હસબન્ડને હાર્ટ એટેક આવ્યો એટલે હું મળવા ગયો. મેં કીધું બેન કેમ છે હસબન્ડને? બોલે સારું છે, હવે ઓપરેશન કરાયું છે, હાર્ટ એટેક આવ્યો તો. મેં કીધું કેટલો ખર્ચો થયો? બોલે 2.25 લાખ રૂપિયા સાહેબ ખર્ચો થયો. મેં કીધું આમ થાય છે એટલે કંઈક તો પ્રોબ્લેમ છે. મેં કીધું અચ્છા, એટલે કે સાહેબ મેં 2.25 લાખ રૂપિયા બચાવ્યા હતા, મારા હસબન્ડ બચી ગયા. મેં કીધું વેરી નાઇસ, બહુ સરસ, આ તો સરસ કામ થઈ ગયું. એટલે મેં મારી તથાસ્તુ પુસ્તક, મેં પહેલી બુક લખી 2005માં, એનું નામ છે તથાસ્તુ. મેં પુસ્તક લીધી, એ બેનને જઈને આપી આવ્યો. બેન આ પુસ્તક વાંચો ને. બેને પુસ્તક રાખી લીધી. હું ઘરે ચાલ્યો ગયો. 2 દિવસ પછી એ બેન આવ્યા પુસ્તક લઈને, મારા ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી, મારી સામે પુસ્તક સામે, મારી સામે પુસ્તક સામે, મારી સામે પુસ્તક સામે જોયા કરતા હતા. મેં પૂછ્યું શું થયું બેન? એટલે બેન મને કહે છે કે સાહેબ મારા હસબન્ડને એટેક મારા કારણે આવ્યો હતો. મેં પૂછ્યું કેવી રીતે તમારા કારણે? તમારે તો ઝઘડાઈ નથી થતા, તમે તો એકદમ હેપી કપલ છો. મને કે અમે હેપી કપલ જ છીએ, પણ તમારી બુકમાં લખ્યું છે ને વિચારોમાં તાકાત છે, વિચારોમાં જબરદસ્ત તાકાત છે, તમે લખ્યું છે. મેં કીધું તમે વિચાર્યું હતું હસબન્ડને એટેક આવે? કે ના, હસબન્ડને એટેક આવે એવું નહોતું વિચાર્યું, પણ આ પૈસા બચ્યા હતા ને 2.25 લાખ, ત્યારે વિચાર્યું હતું કે આ પૈસા બચાવું છું, કાલે મારા ઘરમાં મોટી બીમારી આવે ને તો કામમાં આવશે. અને ઉપરથી અવાજ આવ્યો હશે. તો તમે પણ જો પૈસા બચાવતા હોય ને, તો આજથી એવું વિચારજો કે આ વર્લ્ડ ટૂર ઉપર જવાના છે ને, એના પૈસા છે આ. કે મારા દીકરાને અમેરિકા અભ્યાસ કરવા મોકલવાનો છે ને, એના પૈસા છે. જો તકલીફો માટે પૈસા બચાવ્યા છે તો ઉપરથી કયો અવાજ આવશે? શું આપણે ભૂલો કરીએ છીએ? યસ ઓર નો? એક ભાઈએ મને કીધું સાહેબ તમારી વાતો સાંભળીને હવે મને ખબર પડી કે મારું વજન ઉતરતું કેમ નથી. મેં પૂછ્યું કેમ નથી? બોલે કે સર 6 મહિનાથી રોજ સવારે એક ખાખરો ખાઉં છું ને 5 કિલોમીટર ચાલવા જાઉં છું, તોય વજન ઉતર્યું નહીં. મેં પૂછ્યું કેમ? તો કે રોજ રાતે અરીસામાં જોઈને વિચારું છું, કાંઈ ફરક પડતો નથી. અને એને કાંઈ ફરક પડતો નથી. તો જે લોકોને અહીંયા બેઠેલા લોકોને વજન ઉતારવાની ઈચ્છા હોય એ લોકો આજથી વિચારવા લાગો કે ઉતરતું જાય છે, ઉતરતું જાય છે. ઉપરથી અવાજ આવશે તથાસ્તુ. આપણે બધા બહુ બધી ભૂલો કરીએ છીએ રોજ. એના માટે મેં એક વાક્ય બનાવ્યું છે. એ વાક્ય આપણે જરા સાંભળી લઈએ અને બધાએ રિપીટ કરવાનું છે. એ વાક્ય છે, મારી સાથે રિપીટ કરજો. જે કરો તે જોરદાર કરો. પ્લીઝ રિપીટ. વન મોર ટાઈમ. જે કરો તે જોરદાર કરો. બધા અહીંયા એક વખત જોઈ લો. આપણા આગળના વક્તા આવી ગયા છે, જોઈ લો. હવે મારી સામે જોજો. તો જે કરો તે જોરદાર કરો એટલે શું? કે જીવનમાં આપણે ઘણા બધા કામ કરીએ છીએ, પણ એવા કામ કરવા છે કે જે એવા જોરદાર હોય કે આપણા નામે હોય કે આ કામ તો આને જ સોંપાય, આ કામ આનાથી જ થાય, આ કામ આના સિવાય બીજા કોઈને સોંપીશું ને તો આમાં બહુ મજા નહીં આવે.
એવું જોરદાર કામ હોવું જોઈએ આપણું. અને આપણે પૃથ્વી પર એટલા જ માટે આવ્યા છે મિત્રો. મારું હમણાં એક સેશન હતું ધ પર્પઝ ઓફ યોર લાઈફ. આપણે પૃથ્વી પર શા માટે આવ્યા છીએ? વાય વી આર સેન્ટ ઓન ધીસ બ્યુટીફુલ પ્લાનેટ. દેર ઇઝ અ રીઝન. આપણે કાંઈ ઉપર નવરા નતા. ભગવાને કીધું જા નીચે ફર્યા થોડા દિવસ. આપણે અહીંયા કોઈ કામે આવ્યા છીએ. ભગવાને આપણને કામે મોકલ્યા છે. એ કામ એટલું જોરદાર કરીએ ને કે ઉપરવાળાને પણ લાગે જે કામે મેં મોકલ્યો છે ને એ જોરદાર કરે છે. સચિન તેંડુલકરને જે કામે મોકલ્યો હતો ને એ કામ સચિન તેંડુલકરે જોરદાર કર્યું. યસ ઓર નો? અમિતાભ બચ્ચનને જે કામે મોકલ્યા છે એ કામે જોરદાર કરે છે. યસ ઓર નો? નરેન્દ્ર મોદી સાહેબને જે કામે મોકલ્યા હતા એ કામ જોરદાર કરે છે. યસ ઓર નો? તો અહીંયા જેટલા મારા બહેનો બેઠા છે એ લોકોને એક પ્રશ્ન પૂછું છું કે તમને જો એક જોરદાર માં બનવા મોકલ્યા હોય તો જોરદાર માં બનીને બતાવવું જોઈએ. યસ ઓર નો? તમારા બાળકોને આજે આટલી વાતો સાંભળીને આજ રાતથી જ તૈયારી શરૂ કરી દેજો કે તમારો દીકરો કે દીકરી ભવિષ્યમાં એવા શૂરવીર બને, એવા પાવરફુલ કે જ્યારે એ સ્ટેજ ઉપર જઈને ઊભો હોય ને એનું સન્માન થતું હોય ને ત્યારે તમે ત્યાં બેઠા બેઠા છાતી ઉપર હાથ મૂકીને કહેતા હો કે દીકરો મારો દીકરો છે. આટલું જોરદાર તો કામ કરવાનું જ છે. જે કરો તે જોરદાર કરો. આજથી શરૂઆત કરો અને જુઓ પછી તમારા જીવનમાં કેવું પરિણામ આવે છે. આપણે જે કરીએ તે જોરદાર મતલબ શું કે તરલા દલાલ નામની એક બહેન ખાલી રસોઈ એટલી જોરદાર બને કે દુનિયા આખીમાં ફેમસ થઈ ગયા. તરલા દલાલ રસોઈમાં ફેમસ. તો આપણે આજથી જે કરીએ તે જોરદાર કરીએ. જે કામ કરવું છે આજથી જોરદાર કરીએ. જો તમે સમાજની સેવા કરતા હો, અહીંયા મારા કાર્યકર્તા મિત્રો બેઠા છે, સમાજની સેવા ઘણા લોકો કરી રહ્યા છે, તો એ સમાજની સેવા પણ એવી રીતે કરો કે પૂરા ભારતમાં નામ હોય કે આ નેત્રાની ટીમ એટલે એવી ટીમ છે જે જબરજસ્ત છે, જોરદાર કામ કરી રહી છે. અને જો આ રીતે થયું ને તો મિત્રો હું ચોક્કસ માનું છું કે તમારા પરિવારમાં, તમારા સમાજમાં એક એવી ચળવળ ઊભી થશે કે દુનિયા આખી જોશે. શૂરવીર બાળકોની આખી ફોજ તૈયાર હશે. પણ આપણે શું બાળકોને શૂરવીર બનાવીએ છીએ? આપણે અહીંયા બાળક ઊભો હોય ને જો કૂદકો મારવાનો ટ્રાય કરતો હોય તો આપણે એમ કહીએ રહેવા દે બેટા, પગ તૂટી જશે. એને કૂદકો મારવા નથી દેતા. જો તમે આજથી નક્કી કર્યું કે એને સાહસ કરવા દઈશું, સાહસ જ્યાં કરાવડાવે છે એવા પ્રોગ્રામમાં મોકલીશું. હમણાં જ મારો એક પ્રોગ્રામ પતાવીને હું આવ્યો છું ગઈકાલે. ઉડાન નામનો કાર્યક્રમ, તમને કદાચ ખ્યાલ હશે, કચ્છ કડવા પાટીદાર સમાજનો ઉડાન નામનો કાર્યક્રમ. 155 બાળકો હતા, યુવક યુવતીઓ. 155 લોકોને એવા એવા પ્રયોગો કરાયા સાહસના, એટલા પાવરફુલ પ્રયોગો, એવી ટ્રેનિંગ આપી 3 દિવસ. મારા માટે અત્યારે આ બોલવું સૌથી અઘરું છે. હું કેમ ફાસ્ટ બોલું છું? કેમ કે મને ખબર છે કે મારે 1 કલાકમાં ઘણી બધી વાતો તમને કહેવી છે. 1 કલાક મારા માટે બહુ ઓછો છે. મારા માટે આ ચેલેન્જ છે. કેમ કે મારું નાનામાં નાનું સેશન 5 કલાકનું હોય. મને 5 કલાક મળે તો હું બરાબર મારી વાતો તમને કહી શકું. ત્યાં 3 દિવસનો કાર્યક્રમ હતો. 3 દિવસમાં બાળકોને જે ટ્રેન કર્યા છે, મને આનંદ અને ગૌરવ અને સંતોષ છે કે જે ઉડાનમાં આવ્યા હતા ને એ બાળકો ભવિષ્યમાં એવું નામ કમાશે કે આખો સમાજ જોશે. જો આવા કાર્યક્રમો તમે પણ આયોજન કર્યા કે ભાઈ મારા દીકરાને આગળ લાવો છે, આ જ તો મારી પેરેન્ટિંગની વાત છે. આમાંથી કેટલા લોકો છે જે એવું માને છે કે અત્યારના સમયમાં સફળ વાલી બનવું બહુ અઘરું છે? કેટલા લોકો આવું માને છે? મોબાઈલના યુગમાં સફળ વાલી બનવું બહુ અઘરું છે. એટલે સફળ વાલી બનવાના મેં 5 સ્ટેપ બનાવ્યા છે. એમાંથી એક સ્ટેપ જોઈએ આપણે બધા મારી સાથે. આમ જોઈશું આપણે. આમ રાખ્યા હાથ બધા. હું એક કહું લે નજીક લાવવાનો છે. 2 માં નજીક, 3 માં નજીક અને 4 માં તાલી. તાલી શેમાં પાડીશું મિત્રો? 1 માં શું કરીશું? 2 માં, 3 માં અને 4 માં. મારું પહેલું વાક્ય છે, બાળકો માતા પિતાનું અનુકરણ કરે છે. પ્લીઝ રિપીટ. મેં મારા ફાધરને જોઈને હું તૈયાર થયો. મેં મારા પપ્પાને જોયા કે પપ્પા કેવી રીતે જીવન જીવે છે, કેટલા પુસ્તકો વાંચે છે. મારી પાસે પોતાની 6000 પુસ્તકોની લાઇબ્રેરી છે, જેનો મને આનંદ અને ગર્વ છે. તમે પણ આજે જોઈ લો, બાળકો માતા પિતાનું અનુકરણ કરે છે કે નહીં. બધા હાથ આમ રાખે. 1 માં નજીક, 2 માં નજીક, 3 માં નજીક, 4 માં તાલી. આર યુ રેડી? ચલો 1, 2, 3. તાલી શેમાં પડવાની હતી? તમે બધાએ શેમાં પાડી? તો તમે મેં કીધું એવું કર્યું? મેં કર્યું એવું કર્યું? તો તમારો બાળકો બી તમે કહો એવું ના કરે, તમે કરો એવું જ કરે. અને આપણે કરીએ છીએ શું? આપણે યોગા ના કરીએ. આપણે સવારે મોડા ઉઠીને બાળકોને કહીએ બેટા સવારે ઉઠીને યોગા કરવા જોઈએ, એટલે સીધો તમારા પેટ સામે જોવે અને પછી તમારી સામે જોવે કે પપ્પા તમે પણ સવારે વહેલા ઉઠીને યોગા કરો. આ બાળકોના ભવિષ્ય માટે જો તમે ચિંતિત હોવ, બાળકો મોબાઈલ વાપરતા હોય, મારી પાસે બહુ બધી ફરિયાદ આવે છે કે મારો દીકરો બહુ મોબાઈલ વાપરે છે, સર તમે એનું કાઉન્સેલિંગ કરો, એને ટ્રેન કરો, એને
શીખવાડો કંઈક, કહો એને. તો હું કહું છું કે તમે કેટલો મોબાઈલ વાપરો, તમારો મોબાઈલ બતાવો મને, સ્ક્રીન ટાઈમ જોઉં. તો એમનો સ્ક્રીન ટાઈમ 8 કલાક 9 કલાક હોય અને દીકરાનો સ્ક્રીન ટાઈમ 1.5 કલાક હોય. તો એ પાછા આવીને કહે શું મારો બાળક વધારે મોબાઈલ વાપરે છે. એકચ્યુઅલી એ લોકો વધારે વાપરતા હોય છે. એમને જોઈને બાળકો એમ સમજે છે કે આ તો નોર્મલ પ્રક્રિયા છે, આ તો આપણે કરી શકાય. પેલું સ્ક્રોલિંગ બહુ આવે છે, સ્ક્રોલિંગ. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે, જે પેલું સ્ક્રોલિંગ આવે છે ને, આમ રીલ્સ બધા જોતા હોય છે, એ રીલ્સ અહીંયાથી જો બહાર નીકળતી હોય ને, મોબાઈલમાંથી જો બહાર નીકળતી હોય આમ, તો બહાર નીકળે ને તો રોજ 3.5 કિલોમીટર લાંબી રીલ બને. આવું સંશોધન થયું છે કે એક વ્યક્તિ 3.5 કિલોમીટર લાંબી રીલ જોતો હોય છે. આટલું તો જો ચાલી આવે ને તો આ પેટ બહાર ના આવ્યું હોત, જો ઘણાએ અંદર ખેંચી લીધા. હવે ના ચાલે, હવે રિલેક્સ રાખો, શ્વાસ છોડી દો. હવે ધીમે ધીમે ઉતરશે વજન, કેમ કે તમે તથાસ્તુ શીખી લીધું છે. યસ ઓર નો? તો આ યાદ રાખજો, જે કરો તે જોરદાર કરો. જો તમે મમ્મી છો તો જોરદાર મમ્મી બનવાનો ટ્રાય કરો. પપ્પા છો તો જોરદાર પપ્પા. બિઝનેસમેન છો તો જોરદાર બિઝનેસમેન. એવા પાવરફુલ, એવા સુરવીર, એવા શૌર્યવાન કે જ્યારે તમારું કામ કરવાની પદ્ધતિ દુનિયા જોવે ને તો એમ કહેવી જોઈએ કે આ કામ કરવા માટે જ્યાં જન્મ્યો છે. સચિન તો બેટિંગ કરવા જ જન્મ્યો હતો, લતા મંગેશકર સિંગિંગ કરવા જ જન્મ્યા હતા, અમિતાભ એક્ટિંગ કરવા જ જન્મ્યા છે. જરા કલ્પના કરો આ લોકોએ કેવા કામ કર્યા. અત્યારે 82-83 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન કેટલા એક્ટિવ છે, કેટલા દોડીને આવે છે, શાનદાર જાનદાર કોણ બનેગા કરોડપતિ. તમે જરા કલ્પના કરો આ માણસ કેટલું જોરદાર કામ કરે છે. એ સતત વિચારે છે અભી તો મેં, જરા જોરથી, અભી તો મેં, અને ઉપરથી અવાજ આવે છે. એટલે અમિતાભભાઈ આટલા પાવરફુલ લાગે છે. તો આજથી તમે અહીંયા બેઠા બેઠા નક્કી કરજો કે હું જે કામ કરીશ આજથી, સમાજનું હોય, પરિવારનું હોય, બાળકો કે યુવાનો હોય, એ લોકો વિચારે કે અભ્યાસનું કામ, તો હું અભ્યાસમાં પણ એવું કામ કરીશ કે મારા પેરેન્ટ્સને ગર્વ થાય કે આ દીકરો મારો દીકરો છે. કે બિઝનેસ પણ હું એવું કરીશ, પરિવારને પણ એવું સાચવીશ. જો કોઈ લેડી હોય, બહેન હોય, માતા હોય, બહેન હોય, તો નક્કી કરે, દીકરી હોય તો નક્કી કરે કે હું મારો પરિવારને એવી રીતે સાચવીશ, એવો ગર્વ કરાવીશ, જબરદસ્ત જોરદાર ગર્વ કરાવીશ. જો આ વિચારો સાથે તમે જીવન જીવ્યા તો ચોક્કસ આ 4 દિવસનો અમૃત મહોત્સવ ચોક્કસ સફળ સાબિત થશે. યસ ઓર નો? આને સફળ બનાવવા માટે મજા આવે એવા કામ કરવાના છે, પણ સાથે સાથે કયા કામ વધારે કરવાના છે? ફાયદો થાય એવા. મજાની સાથે કયા કામ કરવાના છે મિત્રો? ફાયદો થાય એવા. આ ફાયદો થાય એવા કામના મેં તમને 2-3 પ્રકારો કીધા. મારું એક વાક્ય છે કે જેમ વિચારોમાં જબરદસ્ત તાકાત છે, એવી જ રીતે શબ્દોમાં પણ જબરદસ્ત તાકાત છે. શબ્દોમાંય તાકાત છે. આ શબ્દોની તાકાત શું છે એ જરા સાંભળી લઈએ. શબ્દોની તાકાત, શબ્દોની તાકાત એટલી બધી છે કે એની અંદર, શબ્દની અંદર એક ચેતના છે, નાદ બ્રહ્મ છે. શબ્દ એક પોતે જ, જેમ કે ઓમ છે, ઓમની એટલી બધી તાકાત છે કે ખાલી રોજ તમે ઓમકાર કરો તો એનાથી ઘણા બધા રોગ મટે છે. આવા કેટલા બધા લેખો તમે વાંચ્યા હશે, કેટલા બધા પુસ્તકોમાં આવું વર્ણન આવે છે. તો શબ્દોમાં તાકાત છે. તો માત્ર શક્તિશાળી વિચારો કરીએ એવું નથી, શક્તિશાળી શબ્દો એ બોલવાના છે. પાવરફુલ વિચારો તો જરૂરી છે, પણ પાવરફુલ શબ્દો પણ જરૂરી છે. તમે કદાચ પેલું મૂવી જોયું હશે KGF. KGFમાં એક ડાયલોગ આવે છે અને ડાયલોગ છે પાવરફુલ પીપલ કમ ફ્રોમ પાવરફુલ પ્લેસીસ. આ ડાયલોગ અધૂરો છે, આ ડાયલોગને હું પૂરો કરી આપું, જુઓ, સાંભળજો. પાવરફુલ પીપલ કમ ફ્રોમ પાવરફુલ પ્લેસીસ એન્ડ they use powerful words. Powerful people comes from powerful places and they use powerful words. એ લોકો બહુ શક્તિશાળી શબ્દો વાપરે છે. શું તમને આવા શક્તિશાળી શબ્દો સાંભળવા છે, શીખવા છે? યસ ઓર નો? જરા લાઉડલી, શક્તિશાળી શબ્દો શીખવા છે? જરા જોરથી, શક્તિશાળી શબ્દો શીખવા છે? તો મારી સાથે બોલો. પહેલો શબ્દ છે જોરદાર. પહેલો શબ્દ કયો છે? તમે આજથી સફળ માણસોના ઇન્ટરવ્યુ સાંભળશો તો તમે જોશો, તમે સાંભળશો કે એ લોકો આવા શબ્દો બહુ વાપરે છે. પહેલો શબ્દ કયો છે મિત્રો? જરા જોરથી. તો ચાલો આપણે આ જોરદાર શબ્દની પ્રેક્ટિસ કરી લઈએ. હું કાંઈ પણ પૂછીશ, તમારે જવાબ આપવાનો છે જોરદાર. આર યુ ઓલ રેડી? તો મને જરા વિચારીને કહેજો, જોરદાર શબ્દ વાપરવાનો છે. અહીંનું આયોજન કેવું છે? જરા જોરથી બોલજો. અહીંનું આયોજન કેવું છે? અહીંના કાર્યકર્તા કેવી મહેનત કરે છે? અહીંયા જમવાનું કેવું છે? અહીંના તમારા મિત્રો કેવા છે? નેત્રાવાસીઓ કેવા છે? અને આ સેશન કેવું લાગ્યું તમને? સેશન આપનાર તો હમણાં પછી આવશે. બીજો શબ્દ છે, મારી સાથે બોલજો, જબરજસ્ત.
બીજો શબ્દ કયો છે? આ શબ્દો મને મારી વાઈફ ઉપર પણ અપનાવવામાં કામમાં આવે છે. ઘણી વખત એક સાડી પહેરીને આવે, મને પૂછે કેવી લાગે છે, એટલે હું કહું જોરદાર. કે નહીં આ નહીં, બીજી પહેરીશ. અંદર જઈને બદલી આવે, બીજી પહેરીને આવે, એટલે પછી પૂછીએ આ કેવી છે, એટલે હું જબરજસ્ત. તો નહીં, હજી બીજી લાવું. તો બીજો વર્ડ કયો છે? જબરજસ્ત. જરા જોરથી બીજો વર્ડ કયો છે? તો ચલો પ્રેક્ટિસ કરીએ. તમારા પરિવારના વડીલો કેવા છે? જરા જોરથી. તમારા પરિવારના વડીલો કેવા છે? તમારા ઘરમાં જે વડીલો છે કેવા છે? તમારા બાપુજી કેવા છે? માં કેવા છે? હસબન્ડ કેવા છે? વાઈફ કેવા છે? તમારા બાળકો કેવા છે? અને સાસુઓ બધા બોલજો, તમારી વહુઓ કેવી છે? અરે વાહ, જોરદાર. જો સાસુ આવું બોલતી હોય, વહુઓ જોરદાર છે, તો નેત્રાવાસીઓ તો ગજબ જ છે. જોરદાર તાળીઓ નેત્રાવાસીઓ માટે. સાસુ કહે છે કે વહુઓ જોરદાર છે. અરે વાહ. અને ત્રીજો શબ્દ છે ગજબ. મારી સાથે બોલો, ત્રીજો શબ્દ કયો છે? જરા જોરથી. ત્રીજો વર્ડ કયો છે? તો પહેલો શબ્દ કયો હતો? બીજો કયો હતો? અને ત્રીજો કયો છે? ગજબ. તો જ્યારે પણ તમને મોકો મળે, કોઈ પણ કામ સારું થયું હોય, તો આ શબ્દ વાપરવાનો છે. આપણે અહીંયા 3 દિવસથી છીએ, કાલે 4થો દિવસ છે. આ કેમ્પસમાં, આ હોલમાં જ્યારે પણ તમે કોઈ વાત કરો ત્યારે આ શબ્દનો ઉપયોગ કરો. જોરદાર, જબરજસ્ત અને ગજબ. અને જુઓ પછી આ હોલની ઉર્જા કેવી થાય છે. તમારા પરિવારમાં પણ આવા શબ્દો વાપરો અને જુઓ રિઝલ્ટ કેવું આવે છે. એક દીકરો રિઝલ્ટ લઈને આવ્યો અને પછી પપ્પાને કીધું, પપ્પા રિઝલ્ટ આવી ગયું. એટલે પપ્પાએ રિઝલ્ટ જોયું, રિઝલ્ટ જોઈને જ કીધું, બેટા જોરદાર, હો, જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે. હવે ખાલી 3 માર્ક આવ્યા હતા 10માંથી, પણ જ્યારે પપ્પાએ કીધું જોરદાર રિઝલ્ટ આવ્યું છે, દીકરો તો એટલો બધો ઉત્સાહમાં આવી ગયો કે પપ્પા આ વખતે 3 લાવ્યો છું, પણ નેક્સ્ટ ટાઈમ હું 6 લાવીશ. અને નેક્સ્ટ ટાઈમે 6 લાઈન બતાવે, કેમ કે પપ્પાએ એને મોટિવેટ કર્યો હતો જોરદાર અને જબરજસ્ત બોલીને. ઘણા લોકો તો કેવા હોય છે, એક ભાઈ ઘરે ગયા, દીકરાનું રિઝલ્ટ જોયું ને રિઝલ્ટ જોઈને દીકરાને બોલાવ્યો કે અહીંયા આ શું છે? બોલે રિઝલ્ટ. એક લાફો મારી દીધો કે આ તો 10માંથી 3 માર્ક આવ્યા છે, તું તો નપાસ થયો છે. એટલામાં એની મમ્મી આવી કે કેમ મારા દીકરાને મારો છો? કે જો આ તારો દીકરો નપાસ થઈને આવ્યો છે, 10માંથી 3 માર્ક. એટલે મમ્મી કહે છે એ તો પાસ થઈને આવ્યો છે, એના તો 90% આવ્યા છે. તો કે આ શું છે? તો કે આ તિજોરી સાફ કરતી હતી તો તમારું નીકળ્યું છે. તો આપણું પોતાનું યાદ કરીને બાળકોને કહેવાનું, યસ ઓર નો? આપણું પોતાનું રિઝલ્ટ કેવું આવતું તો વિચારીને બાળકોને કહેવાનું છે, યસ ઓર નો? અને મને જરા વિચારીને કહેજો, ઉપરથી કયો અવાજ આવે છે? તથાસ્તુ. ઉપરથી એક જ અવાજ આવે છે મિત્રો, તથાસ્તુ. બિલ ક્લિન્ટનનું નામ સાંભળ્યું છે બધાએ? બિલ ક્લિન્ટન, જેમ કે હમણાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બનવા જઈ રહ્યા છે 20મી જાન્યુઆરીએ, એ જ પ્રમાણે બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે 1993 થી 1997, 1997 થી 2001. 2 વખત બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. પણ 1993 પહેલાં શું ઘટના બની, મારે તમને કહેવી છે. આ ઘટના સાંભળીને મને ખાતરી છે કે આ નેત્રાવાસીઓ, જે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના મારા મિત્રો, મારા ભાઈઓ, મારા બહેનો, મારા વડીલો જે અહીંયા બેઠા છે, આ કિસ્સો સાંભળીને જો 1% પણ આ હોલમાં બેઠેલા લોકો પાવરફુલ વિચારો કરતા થઈ જશે અને તથાસ્તુ થશે ને, તો મને ગર્વ છે અહીંયા આવવાનો. બિલ ક્લિન્ટન 1963માં એક સ્કૂલમાં હતા. એ વખતે જ્હોન એફ કેનેડી નામનો પ્રેસિડેન્ટ હતો અમેરિકાનો, જ્હોન એફ કેનેડી. જ્હોન એફ કેનેડીએ એક સ્કૂલના બાળકોને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું. વ્હાઇટ હાઉસમાં એક સ્કૂલના બાળકો ગયા. એમાં એક બાળક હતો બિલ ક્લિન્ટન. બિલ ક્લિન્ટન પણ ગયો. 18 વર્ષની ઉંમરનો છોકરો, 18 વર્ષની ઉંમરનો છોકરો બિલ ક્લિન્ટન 1963માં વ્હાઇટ હાઉસમાં ગયો. આ વિડીયો યુટ્યુબમાં છે, તમને જોવો હોય તો. વ્હાઇટ હાઉસમાં જાય છે, જ્હોન એફ કેનેડી બધા બાળકો સાથે હાથ મિલાવે છે. બિલ ક્લિન્ટનનો વારો આવે છે. બિલ ક્લિન્ટન સાથે હાથ મિલાવે છે અને બિલ ક્લિન્ટન સાથે હાથ મિલાઈને પૂછે છે કે બેટા, તને મારી સાથે હાથ મિલાઈને કેવું લાગ્યું? મારી સાથે તે હાથ મિલાવ્યો તો કેવું લાગ્યું? ત્યારે બિલ ક્લિન્ટન જવાબ આપે છે, સર, તમારી સાથે હાથ મિલાવ્યો ત્યારે મને એવું લાગ્યું કે અત્યારના પ્રેસિડેન્ટ ભવિષ્યના પ્રેસિડેન્ટ સાથે હાથ મિલાઈ રહ્યા છે. અને ઉપરથી અવાજ આવ્યો હશે. જરા કલ્પના કરો કે આ વિચારોમાં કેટલી તાકાત છે. 1963માં આ દીકરો આવું બોલ્યો, 1993માં એ અમેરિકાનો પ્રેસિડેન્ટ બન્યો. જરા કલ્પના કરો. શું આપણે આવા વિચારો કરી શકીએ? યસ ઓર નો? શું નેત્રામાંથી એક સચિન તેંડુલકર નીકળી શકે? હા કે ના?
શું આમાંથી એક નરેન્દ્રભાઈ મોદી નીકળી શકે? શું આમાંથી એક સ્વામી વિવેકાનંદ નીકળી શકે? શું આમાંથી સુનીતા વિલિયમ નીકળી શકે? તો તમને બધાને તથાસ્તુ. જેણે જેણે મને આ કીધું છે, મને લાગે છે આજનું અમારું સેશન તમારું જીવન બદલશે. યસ ઓર નો? લાઉડલી યસ ઓર નો? તો ત્રીજો શબ્દ કયો હતો? ગજબ. ત્રીજો શબ્દ કયો છે? ઘરમાં કયા શબ્દો વાપરવાના છે? પહેલો શબ્દ કયો હતો? બીજો શબ્દ કયો છે? અને ત્રીજો શબ્દ. આ શબ્દો અહીંયા કાલ સુધીમાં એટલા બધા વાપરવાના છે જેનાથી તમને ટેવ પડી જાય, અને જ્યારે તમે અહીંયાથી જાઓ તમારી કર્મભૂમિમાં ત્યારે તમે આ જ શબ્દો વાપરતા હોય. જે લોકો બિઝનેસમેન છે, હમણાં મારો એક બિઝનેસ સેમિનાર હતો, તો બિઝનેસ સેમિનારમાં મેં બધાને આ જ સમજાવ્યું કે ક્લાયન્ટ કોને સાંભળે છે, ક્લાયન્ટ કયા સ્ટોરમાં વધારે જાય છે, કોની સાથે વધારે એ વસ્તુ ખરીદે છે, કોની સાથે બિઝનેસ ડીલ થાય છે. જે વ્યક્તિ પોતે પાવરફુલ છે, પોતે જ જો આળસુ હશે, પોતે જ લેઝી હશે, પોતાનામાં જ એનર્જી નહીં હોય, તો એની સાથે બિઝનેસ કરવામાં કોઈને રસ નથી. ત્યારે મેં એમને સમજાવ્યું કે આ 5 શબ્દો, તો પહેલો શબ્દ હતો જોરદાર, બીજો જબરજસ્ત અને ત્રીજો ગજબ. પ્લીઝ સ્ટેન્ડ અપ લાસ્ટ ટાઈમ. છેલ્લી વાર ઊભા થઈ જાઓ. હવે આજુબાજુ બોલજો મારી સાથે, તમે જોરદાર, જબરજસ્ત અને ગજબ લાગો છો. હું નહીં. જરા 3 જણા, 2 જણાને કહી દો જોરદાર, જબરજસ્ત અને ગજબ લાગો છો. ઉપરથી અવાજ આવશે? જરા જોરથી ઉપરથી કયો અવાજ આવશે? ઉપરથી અવાજ આવશે તથાસ્તુ. મિત્રો યાદ રાખજો આ તથાસ્તુ, અને તમારું જીવન ચોક્કસ બદલાવાનું છે. આ વાત તમને એટલા માટે હું કહી રહ્યો છું કે ઘણા લોકોએ આને બહુ સારી રીતે ઉપયોગ કર્યો, અને આના માટે પ્લીઝ સિટ ડાઉન. જે લોકો જોરદાર છે બેસી જાય, જબરજસ્ત છે પછી બેસે, ગજબ છેલ્લે બેસે. જો હવે ગજબ લોકો બેઠા. મારા જીવનમાં એક ઘટના બની હતી. આપણે સ્માર્ટ બનવું પડશે મિત્રો. અહીંયા જે લોકો મને સાંભળી રહ્યા છે એ લોકોએ સ્માર્ટ બનવું પડશે. આજે જેટલું સાંભળ્યું છે ને એના જીવનમાં અમલમાં લાવવું પડશે. તમે ખાલી સાંભળીને શીખીને અહીંયાથી ઘરે જાઓ ને ભૂલી ના જાઓ ને, એટલે આ પ્રયોગ કરાવું છું વચ્ચે વચ્ચે. અને આવા પ્રયોગો કરાવવાની મારી ટેવ છે. હું ટ્રેનર છું. આઈ એમ નોટ એ સ્પીકર, આઈ એમ એ ટ્રેનર. આઈ ટ્રેન પીપલ. હું ખાલી સંભળાવતો નથી, હું કરાવડાવું છું. એક વખત મેં કહ્યું કે સ્માર્ટ બનવું જોઈએ, તો હું સ્માર્ટ બનવા ઉપર પ્રયોગો કરાવતો હતો. એક કંપનીએ મને ઇન્ટરવ્યૂ લેવા માટે બોલાવ્યો. તમને ચાલશે ને મારી આટલી સ્પીડ બોલવાની? હા કે ના? કેમ કે મને ખબર છે મારે ટૂંકા સમયમાં ઘણું બધું તમને કહેવાનું છે, એટલે થોડું ફાસ્ટ બોલું છું. એક કંપનીએ મને ઇન્ટરવ્યૂ લેવા માટે બોલાવ્યો. હું ઇન્ટરવ્યૂ લેવા માટે પહોંચી ગયો. હું બેઠો છું ઇન્ટરવ્યૂ લેવા. મેં કંપનીને પૂછ્યું મને શા માટે બોલાવ્યો? તમારી કંપનીનો ઇન્ટરવ્યૂ છે, તમે જ લઈ લો. કે ના, બહારથી કોઈ આવે ને તો લાગવગ ના થાય ને એટલા માટે. મેં કીધું શેનો ઇન્ટરવ્યૂ લેવાનો છે? તો બોલે સેલ્સમેનનો. સેલ્સમેન જોઈએ છે એવી એડવર્ટાઇઝ આપી હતી એમણે ન્યૂઝપેપરમાં. સેલ્સમેન જોઈએ છે. હું બેસી ગયો. 15 છોકરાઓ આવી ગયા ઇન્ટરવ્યૂ આપવા. મેં એક પછી એક બધાના ઇન્ટરવ્યૂ લીધા સેલ્સમેનના. 16મો છોકરો આવવાનો હતો. એ પહેલાં મેં મારા મિત્ર સામે જોઈને કહ્યું કે આપણે ચાય પી લઈએ. એટલે મારા મિત્રએ કીધું યસ, આપણે ચાય પી લઈએ. એટલામાં એક છોકરો અંદર આવી ગયો, અમારી સામે આવીને ઊભો રહી ગયો અને અમને પૂછે છે સર મે આઈ કમ ઇન? મેં કીધું બેટા તું આવી જ ગયો છે? તો કે સર હું આવી ગયો છું, તો બેસી જાઉં? હું હા પાડું એ પહેલાં તો બેસી ગયો હતો. જરા કલ્પના કરો અમારી હાલત કેવી થતી હશે. એટલે મેં મારા મિત્ર સામે જોઈને કીધું આનો આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ, નહીંતર આપણી ચા આપી જશે. એ સાંભળી ગયો. એટલે કે હા સાહેબ મારો ઇન્ટરવ્યૂ લઈ લો ને એટલે હું નીકળું. મેં કીધું અચ્છા આટલી બધી ઉતાવળ? કે હા સાહેબ જલ્દી પતી જાય. એટલે મેં એને પૂછ્યું તું બાયોડેટા લાવ્યો છે? તો કે બાયોડેટા તો લાવીએ જ ને. હા, મેં એની બેગમાંથી બાયોડેટા કાઢીને મારી સામે સરકાઈ દીધો. મેં બાયોડેટા આખો વાંચ્યો, કેમ કે છેલ્લી 5 મિનિટથી મને હેરાન કરી રહ્યો હતો. હવે મારો વારો હતો. મેં આખો બાયોડેટા વાંચ્યો. એક જગ્યાએ ભૂલ મળી મિત્રો. સેલ્સમેન હોય તો હોબીમાં શું લખે? મોટા ભાગે સેલ્સમેન હોબીમાં લખે ટ્રાવેલિંગ, રીડિંગ, મીટિંગ ન્યૂ પીપલ્સ, મીટિંગ સ્ટ્રેન્જર્સ, આવું લખે સેલ્સમેન. આણે હોબીમાં લખ્યું હતું જ્યોતિષ. એટલે મેં એને પૂછ્યું તને જ્યોતિષમાં શોખ છે? એટલે એણે મારી સામે આમ આંખોમાં આંખો મિલાઈને કીધું મને સર બહુ શોખ છે, તમને નથી. મારો ઇન્ટરવ્યૂ ચાલુ કર્યો. એટલે મેં કીધું મને શોખ છે પણ તને તો વધારે શોખ હોય એવું લાગે છે. બોલે સર મને તો એટલો બધો શોખ છે કે ઘરની બહાર નીકળતા પહેલાં કયો પગ બહાર મૂકવાનો જ્યોતિષને પૂછીને આવું છું. મેં કીધું ઓહો હો, આટલો બધો શોખ છે તને જ્યોતિષનો?
બોલે હા. અને સર મને તો આજે એ ખબર છે કે મારા ઇન્ટરવ્યૂમાં શું થવાનું છે. મને તો આતુરતા વધી ગઈ. મને લાગ્યું કે ઓહો, અને એ ખબર છે કે આને ઇન્ટરવ્યૂમાં શું થવાનું છે. આખો ઇન્ટરવ્યૂ સાઈડમાં મને એની વાતોમાં રસ પડ્યો. મેં કીધું શું ખબર છે? કે મને જ્યોતિષે કીધું છે. મેં પૂછ્યું શું કીધું છે? કે મને જ્યોતિષે કીધું છે કે ઇન્ટરવ્યૂ લેનાર ડાયોને હોશિયાર રહેશે તો તને રાખી લેશે. હવે તમે કલ્પના કરો હું આને ના રાખું તો. એટલે મેં એને રાખી લીધો. એટલા માટે નહીં કે હું ડાયોને હોશિયાર છું, પણ એટલા માટે મેં એને રાખી લીધો કે સેલ્સમેન તો આવા જ જોઈએ, હા કે ના? સેલ્સમેન આવા જ જોઈએ, યસ ઓર નો? તો આટલા સ્માર્ટ આપણે બનવું પડશે. જો આપણે માતા પિતા છીએ તો માતા પિતા તરીકે પણ આપણે સ્માર્ટ બનવું પડશે. જો આપણે ભાઈ બહેન છીએ તો ભાઈ બહેન તરીકે પણ સ્માર્ટ બનવું પડશે. તમે જે છો એમાં એટલા સ્માર્ટ બનો, એટલા સ્માર્ટ બનો કે જ્યારે એનું પરિણામ આવે ત્યારે તમને ખૂબ આનંદ થાય. જેમ મેં હમણાં પેરેન્ટિંગની વાત કરી, એનો ત્રીજો મુદ્દો મને બહુ ગમે છે. ત્રીજો મુદ્દો હું કહી દઉં, કેમ કે મને કોઈ પૂછે કે સર તમારી દ્રષ્ટિએ સૌથી બેસ્ટ પોઈન્ટ કયો છે, તો આ ત્રીજો પોઈન્ટ છે, રોકાણ. મિત્રો જરા એક વખત બોલો તો શબ્દ, હું કયો શબ્દ બોલ્યો? જરા જોરથી બોલો ને, કયો વર્ડ છે? રોકાણ. જ્યારે મેં આ વિષય ઉપર વાત કરી, ઘણા લોકોએ આનો વિડીયો બનાવ્યો, ઘણાએ શેર કર્યો કે રોકાણવાળી વાત આની બહુ જોરદાર છે. મેં પૂછ્યું શેનું રોકાણ કરાય? તો ઘણા લોકોએ જવાબ આપ્યો. એ હું તમને પૂછીશ નહીં, હું કહી જ દઈશ, કેમ કે આપણે સમયમાં પતાવવું છે. રોકાણ બે વસ્તુનું થાય મિત્રો, પૈસા અને સમય. પ્લીઝ રિપીટ, રોકાણ શેનું થાય? જરા જોરથી બોલો, રોકાણ શેનું થાય? બીજો પ્રશ્ન હું પૂછું છું નોર્મલી બધાને કે ક્યાં કરાય? તો ઘણા લોકો કહે છે જમીનમાં, કોઈ કહે છે ગોલ્ડમાં, કોઈ કહે છે સિલ્વરમાં, કોઈ કહે છે પ્રોપર્ટીમાં, કોઈ કહે છે બિઝનેસમાં રોકાણ કરાય. મારો જવાબ છે રોકાણ બે જગ્યાએ કરાય. એક જગ્યા છે પોતાના બાળકોમાં. પ્લીઝ રિપીટ, રોકાણ પહેલું ક્યાં કરાય? જરા જોરથી, પહેલું રોકાણ ક્યાં કરાય? પોતાના બાળકોમાં. એટલા પૈસા અને સમય રોકો, એટલા પૈસા અને સમય રોકો. એના માટે મકાન મૂકીને જવાની તકલીફ ના લો. એના માટે બિઝનેસ છોડીને જવાના વિચારો ના કરો. તમે જેને છોડીને જાઓ એવો મૂકીને જાઓ કે તમારા માટે એક મકાન નહીં, તમારા માટે આખી તમારા નામની એક સોસાયટી બનાવી હોય એણે. આટલું રોકાણ તો ચોક્કસ થવું જોઈએ, યસ ઓર નો? એના માટે રોકાણ કરો. એના મગજને વિકાસ થાય, એના શરીરનો વિકાસ થાય, એના વિચારોનો વિકાસ થાય, એની લાગણીઓનો વિકાસ થાય. એના માટે રોકાણ કરો, એને પાવરફુલ બનાવો, શૂરવીર બનાવો, અને જુઓ તમને કેટલો આનંદ થાય છે. એને પૈસા મૂકીને જશો તો એ જો સારો હશે તો કમાઈ લેશે, અને ખરાબ હશે તો ઉડાડી દેશે. એને જ એવો પાવરફુલ બનાવો કે દુનિયા યાદ કરે. અને બીજું રોકાણ પોતાની જાતમાં કરવાનું છે, પોતાની જાતમાં. કે પોતે થોડુંક જો રોજ ચાલતા હોય તો આ રોકાણ છે. અડધો કલાક તમે ચાલવા નીકળો છો તો આ રોકાણ છે, જે એક દિવસ ઉગી નીકળશે. તમારું પેટ બહાર નહીં આવે તો આ રોકાણ જ છે. એટલે જો તમે રોકાણ કરવા ઈચ્છતા હો તો બે જ વસ્તુનું રોકાણ કરાય, પૈસા અને સમય. બે જ જગ્યાએ કરાય, પોતાના બાળકોમાં અને પોતાની જાતમાં. અને અહીંયા જે આ થયું છે, આ રોકાણ કર્યું છે નેત્રાવાસીઓ માટે. પ્રમુખ જે અત્યારે હાલ આપણી વચ્ચે હાજર છે, મનસુખભાઈ કાનજીભાઈ પટેલ. એક વખત ફરીથી ઊભા થાવ મનસુખભાઈ. આ આખી ટીમ, એક વખત આખી ટીમ ઊભી થઈ જાય, જેમણે બેચ પહેરેલા છે અને બેચ ના પહેર્યા હોય એવા લોકો પણ. આખી ટીમ ઊભી થાય. આ લોકોએ તમારા માટે અહીંયા 4 દિવસ માટે રોકાણ કર્યું છે, અને જબરજસ્ત રોકાણ કર્યું છે મિત્રો, યસ ઓર નો? જરા આમ ફરી જાઓ તો. અને દાતાશ્રીઓ પણ જેટલા અહીંયા હાજર છે એ દાતાશ્રીઓ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. આ લોકોનું કામકાજ કેવું છે? જોરદાર, જબરજસ્ત કે ગજબ? આ લોકોનું કામ કેવું છે? આપણે જે રોકાણ કર્યું છે ઉગી નીકળશે, યસ ઓર નો? તો તમે આ લોકોને પ્રોમિસ આપી દેજો કે આ 4 દિવસના કાર્યક્રમમાં તમે જે મહેનત કરી છે, દાતાઓએ જે મહેનત કરી છે, જે દાતાઓએ ધનદાન કર્યું છે, જે દાતાએ સમયદાન કર્યું છે, જે દાતાએ શ્રમદાન કર્યો છે, એ લોકોને તમે કહી દેજો કે તમે બધાએ અમારા પાછળ રોકાણ કર્યું છે. એક દિવસ અમે આ રોકાણ ઉગાડીને બતાવીશું અને નેત્રનું ગામ રોશન કરીશું, યસ ઓર નો? જોરદાર તાળીઓ એક વખત છેલ્લી વાર. 1947માં આ ગામની પહેલી વખત થયું ને 58માં મંદિર બન્યું. 50 વર્ષની ઉજવણી 2008માં થઈ. અત્યારે 75 વર્ષની અમૃત મહોત્સવ થઈ રહ્યો છે. અહીંયા નક્કી કરી નાખો, અહીં નક્કી કરી નાખો, દાતાશ્રીઓ જેટલા બેઠા છે એની પાછળના લોકો પણ નક્કી કરી નાખો કે એક દિવસ હું એટલો આગળ આવવાનો છું કે એક દિવસ સમગ્ર કાર્યક્રમનું એકલો હું દાતા બનવા માંગુ છું. અને ઉપરથી અવાજ આવશે, ઉપરથી અવાજ આવશે. જો આવું તમે નક્કી કર્યું હશે ને તો ચોક્કસ તથા શું થશે?
અને આ જ વિચારો સાથે આજનો કાર્યક્રમનું આયોજન થયું છે. તો જો તમે આજથી અહીંયા આવા પાવરફુલ વિચારો, પાવરફુલ શબ્દો લઈને જાઓ છો ને મિત્રો, તો એક દિવસ ક્યારેક આપણે મુંબઈ એરપોર્ટ ઉપર મળીશું, ક્યારેક બેંગ્લોર એરપોર્ટ ઉપર, ક્યારેક ન્યુયોર્ક, ન્યૂ જર્સી, ત્યારે મને ઊભો રાખીને કહેજો કે સર તમે પેલા દિવસે કીધું હતું ને કે તમે નામ કમાઓ, નામ કમાઓ. આજે મારી મલ્ટીનેશનલ કંપનીઓ છે, મારી બ્રાન્ચ ન્યુયોર્કમાં છે, ન્યૂ જર્સીમાં છે, મુંબઈમાં છે, ત્યારે હું તમને એ દિવસે કહીશ તથાસ્તુ. મને લાગે છે કે આજનું સેશન તમારા માટે ઉપયોગી છે. યસ ઓર નો? પેલો ચોથો શબ્દ છે થેન્ક યુ. પ્લીઝ રિપીટ ધ વર્ડ. ચોથો શબ્દ કયો છે? જરા જોરથી. ચોથો શબ્દ કયો છે? અને પાંચમો શબ્દ છે સોરી. પાંચમો કયો છે? જરા જોરથી. પાંચમો કયો છે? તો આ થેન્ક યુ અને સોરી શબ્દો વધારે વાપરો. હું મારી એક શિબિર ચાલે છે ધનવાન થવાની કળા, એમાં હું આ બે શબ્દો શીખવાડું છું. વેસ્ટર્ન કલ્ચર કેમ આટલું બધું ધનવાન છે એનું એકમાત્ર કારણ છે એ લોકો થેન્ક યુ અને સોરી શબ્દ વધારે વાપરે છે. એ લોકો ચાલતા ચાલતા થાંભલા ન થડી જાય તોય સોરી બોલે છે. અને આપણે તો ચાલતા ચાલતા કોકને આખે આખો લપેટમાં લઈને પાડી દીધો હોય તોય પાછા એને કહીએ જોઈને ચાલ ને ભાઈ. આપણે તો સોરી હોય જ નહીં, આપણું એનું જ સોરી છે. તો જે લોકો થેન્ક યુ અને સોરી શબ્દો વધારે બોલે છે એ લોકોના ત્યાં લક્ષ્મીનું આગમન વધારે થાય છે. તો ચાલો ને આપણે રાહ નથી જોવી, થેન્ક યુ તો અત્યારે જ પતાવી દઈએ. યસ ઓર નો? પ્લીઝ સ્ટેન્ડ અપ. ઓછામાં ઓછા આજુબાજુ 6 લોકોને કહો કે થેન્ક યુ વેરી મચ અહીંયા આવવા માટે. 6 લોકોને, જેટલા માણસો છે એ લોકો ઊભા થઈ જાય. ઓછામાં ઓછા 6 લોકોને કહો થેન્ક યુ વેરી મચ અહીંયા આવવા માટે. 6 લોકોને કહી દો થેન્ક યુ વેરી મચ. ઓકે, પ્લીઝ સિટ ડાઉન. થેન્ક યુ વેરી મચ. હું તમને બધાને કહી દઉં છું થેન્ક યુ વેરી મચ અહીંયા આવવા માટે. મને લાગે છે કે તમારા જીવનમાં આ ટ્રેનિંગથી ફાયદો થશે. યસ ઓર નો? ઉપરથી કયો અવાજ આવવાનો છે? તથાસ્તુ. બંને હાથ અહીંયા રાખજો. હું કહું એટલે જોરથી બોલજો. યસ. અહીંયા રાખજો બંને હાથ. બંને હાથ અહીંયા. મારે ચલો હું બંને હાથ રાખું. અહીંથી આમ જોરથી બોલવાનું છે. યસ. આર યુ રેડી? ચલો હું કંઈક બોલીશ, તમે જોરથી બોલજો. યસ. આખા બોડીના એક એક સેલને ખબર પડવી જોઈએ કે તમે હા બોલ્યા છો. તો ઉપરથી અવાજ આવશે તથાસ્તુ. તમારા માઇન્ડનું પ્રોગ્રામિંગ કરવા જઈ રહ્યો છું. આર યુ ઓલ રેડી? તૈયાર છો બધા? તો જોરથી. આપણે બધા સુખી છીએ. ઉપરથી અવાજ આવશે, પણ એટલું જોરથી બોલો કે શરીરનો એક એક સેલ હલી જાય અને સેલને ખબર પડે કે પાર્ટી સુખી છે. યસ ઓર નો? બંને હાથ અહીંયા. આપણે બધા સુખી છીએ, આપણે પાવરફુલ છીએ, આપણે પોઝિટિવ છીએ, આપણે કોન્ફિડન્ટ છીએ. પાવરફુલ, પોઝિટિવ, કોન્ફિડન્ટ, સક્સેસફુલ, હેલ્ધી, વેલ્ધી, પાવરફુલ, સ્ટ્રોંગ, કોન્ફિડન્ટ, પાવરફુલ, પોઝિટિવ, 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 પોઝિટિવ. તથાસ્તુ. આઈ હોપ યુ મસ્ટ હેવ એન્જોયડ ટુડે. યસ ઓર નો? તમને બધાને મજા આવી હશે, હા કે ના? ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ.